ગુડ મોર્નિંગ. તો હવે અમે અત્યારમાં નીકળી ગયા છીએ મસ્ત નાસ્તો કરવા, અને હમણાં નાસ્તો કરીએ મસ્ત કંઈક, અને પછી જવું અમે આજે હજી રાધા વલ્લભ મંદિર બાકી છે, એવી રીતના 2-3 મંદિર બાકી છે ને ત્યાં જઈએ છીએ. અને ખાસ તો આજે નિધિવન જવાનું છે, તો આજ બન્યા રહે મસ્ત નિધિવન. મેગી આવી ગઈ છે અને કરી લીધો છે મસ્ત મેગીનો નાસ્તો. મેગીનો નાસ્તો કરીને અમે પાછા અત્યારે અમારી હોટલે જ આવી છીએ. હોટલે જઈ અને પછી અમે જવાના છીએ અત્યારે કંઈક રાધા વલ્લભજીનું મંદિર છે, ત્યાં જવાનું છે અમારે. તો રાધા વલ્લભજીના મંદિરે જશું, અને રાધા વલ્લભજીના મંદિર પછી પાછું સાંજે પ્રેમ મંદિર જવાનો વિચાર છે. કારણ કે રીલ્સ ને એવું શૂટ કરવાનું પાછું થઈ ગયું છે, તો એ રીલ્સ ને એ બધું શૂટ કરી આવશું, અને પછી પાછા મળીએ. હાલો આપણે ફાઇનલી વાગી ગયા છે 11:15, અને હવે અમે જવાના છીએ બહાર રખડવામાં. નીકળી ગયા છીએ મસ્ત અમે મંદિરે જવા માટે, અને એ મંદિરનું નામ છે રાધા વલ્લભજીનું મંદિર. આ છે મંદિરનો ગેટ, અને હવે અમે મંદિરની અંદર જઈએ છીએ. જો મંદિરમાં પણ વિડીયો ચાલુ રાખવાની પરમિશન અહીંયા છે, એટલા માટે મેં પહેલાં વિડીયો ચાલુ જ રાખું છું. અને જો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મંદિરની અંદર, અને મંદિરની અંદર એટલું ટ્રાફિક હતું કે બધા દર્શનાર્થીઓ આવ્યા હતા, અને 12 વાગવા આવ્યા હતા. તો હમણાં લગભગ અહીંયા આરતીનો સમય પણ છે, એટલે આરતી પણ હમણાં શરૂ થશે. તો ટ્રાફિક હજી આના કરતાં પણ વધારે થવાની શક્યતા છે. તો અમે બધા પણ આરતી માટે થઈને ત્યાં ઊભા રહી ગયા, અને આરતીની રાહ જોતા હતા. એટલામાં તે આરતી બસ ચાલુ થવા જઈ રહી છે એવું એનાઉન્સ કર્યું, અને હમણાં 5-10 મિનિટમાં બસ આરતી ચાલુ થઈ જાય છે. જો ચાલુ કરી દીધી છે અંદર નાની મૂર્તિની આરતી, અને મૂર્તિની આરતી થઈ જાય પછી અમે પણ બહાર નીકળશું. જો આવું કંઈક શણગારેલું હોય છે મસ્ત આ મંદિર, અને ડેઈલી અહીંયા આટલું જ તે ટ્રાફિક રહી છે. અને મોસ્ટ ઓફ ટ્રાફિક અહીંયા છે ને બહારનું આવે છે, વૃંદાવનનું પ્રોપર હોતું નથી. વૃંદાવનનું પ્રોપર બહુ ઓછું હોય છે. જો ફાઇનલી મૂર્તિ કંઈક આવી દેખાય છે, મસ્ત આરતી ચાલુ હતી એટલે મેં ઉતારી લીધું. મસ્ત આરતી થઈ ગયા પછી અમે ત્યાંથી નીકળી ગયા, અને બહાર 2-3 જેટલી શોપ હતી. શોપમાં જોયું પણ કાંઈ વસ્તુ ખરીદવાની તૈયારી નહોતી, એટલે પછી ત્યાંથી નીકળી ગયા, અને જલ્દી જવાનું હતું બીજા મંદિરે. ત્યાંથી નીકળી અને આવી ગયા હતા રાધારમણ મંદિરે. તો ગેટની અંદર એન્ટર થઈ જઈએ છીએ, અને આ છે પહેલો ગેટ રાધારમણ મંદિર પહોંચવા માટેનો, અને ફાઇનલી પછી બીજો ગેટ. અને આવી રીતના આમ છે કંઈક મંદિરનું અંદરનું દ્રશ્ય. જો મંદિરમાં અહીંયા પણ આરતી ચાલુ હતી. બપોરે 2 વાગે અહીંયા ભોગ લાગે છે રાધાજીને, તો એ ભોગની આરતીમાં અમે પણ બધા પહોંચી ગયા હતા, અને પછી ફાઇનલી ત્યાં પણ આરતી ચાલુ થઈ હતી, એટલે આરતીનો લાભ ત્યાં આઉટફિટ સાથે તૈયાર થઈ ગયા છીએ, અને જાવી છીએ અત્યારે અમે પ્રેમ મંદિર. તો આજે પ્રેમ મંદિરમાં મને રેસની શૂટિંગ દેખાડીશ. મસ્ત રેસ બધા ઉતરવાની. ફાઇનલી પહોંચી ગયા છીએ વૃંદાવનમાં, આવી ગયા છીએ અમે પ્રેમ મંદિર. પ્રેમ મંદિર કેવું મસ્ત છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ પ્રેમ મંદિર, અને આ છે મસ્ત પ્રેમ મંદિર. ફાઇનલી અમારું વિડીયો શૂટિંગ મસ્ત પતી ગયું છે. 2 રીલ્સ બનાવી લીધી છે મસ્ત, અને હું રીલ્સ પણ થોડાક સમયમાં અપલોડ કરી શકું. જોકે રીલ્સ પહેલાં આવી જશે, પછી રીલ્સ પછી વિડીયો છે, એટલા માટે તમે બધા બિના રહેજો. ઓકે, તો પ્રેમ મંદિરથી નીકળી ગયા છીએ, અને હવે જવાનું છે હોટલે. અમારી ફોન આવી ગયો છે, તે જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. આપણે કીધું રાધે રાધે કરો. તમે હાલો तो खाना खा लिया तो अब बाहर जा सकते हो. बोलो आ बोलो राधे राधे.
ખાતે ખાતે ફાઇનલી અમે હવે બરસાના જવા માટે નીકળી ગયા છીએ અને હવે અમારી હોટલનું ચેકઆઉટ કરી લીધું છે અને ફાઇનલી અમે ઇકો બંધાયો છે આજે. કાલે અર્ટિગા હતી, અર્ટિગા કરતાં પણ ઇકોમાં બહુ વધારે મજા આવે, કારણ કે અર્ટિગામાં છે ને કેરિયર ને એવું કાંઈ નહોતું, ત્યારે ઇકોમાં કેરિયર નહોતું, મસ્ત હતો, પછી એની અંદર મસ્ત સામાન એવું બધું હતું, એટલા માટે પછી આજે ઇકો બંધાયો છે અને ઇકોમાં અમે જઈએ છીએ બરસાના. બહુ મસ્ત એવું મંદિર છે બરસાના, લાડલીજીના મંદિરના દર્શન કરી પછી ગોવર્ધન પર્વત ઘૂમવાનો છે. ગોવર્ધન પર્વત ઘૂમી પછી અમારે રિટર્ન ત્યાં આજુબાજુમાં જે કાંઈ પણ હશે ઇકોવાળા ભાઈ એવું કીધું છે કે હું તમને બતાવી દઉં વસ્તુ, એટલે એ ભાઈ અમને દેખાડવાના છે. ચાલો મળીએ. આ રહ્યો તો મસ્ત ગેસ સ્ટેશન ઇકો. હું વયા હોય તમે જાઓ માસી બેસો છો તમે આરામથી બેસી શકો એમ દબાવ નહીં દબાવ મસ્ત મંદિરે પહોંચી જઈએ એટલે દર્શન કરાવી દઈએ મસ્ત. મારો પ્યારો બરસાના પહોંચી ગયા છીએ અમે અત્યારે બરસાના, અને હવે અમે બરસાનાની અંદર અત્યારે એન્ટર થઈ છીએ બરસાના મંદિર બાજુ જવા માટે. તો હાલો આગળ જોઈને રહીશું, મંદિર બતાવીશ મસ્ત બરસાનામાં જે કાંઈ મંદિરમાં છે ને એ બધી વસ્તુ. સીડી ચડી અને આવી ગયા છે લાડલીજી મહારાજના દર્શન કરવા માટે. આ છે મારું ફેમિલી અને જો અમે બધાએ તે મંદિરની હારવાર અંદર એકારે પ્રવેશ લઈ લીધો તો મસ્ત મૂર્તિ. हम पहले अंतिम पड़ो जा रहे हैं. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અત્યારે ગોવર્ધન મંદિર, અને એટલે કે ગોવર્ધન પર્વત જ્યાં કૃષ્ણ ભગવાને ઊંચો કર્યો હતો ને ગોવર્ધન પર્વત, આ ઈ મંદિર છે. અને અહીંયા ગોવર્ધન પર્વત ઊંચો કરીને ટચલી આંગળી ઉપર એમને રાખ્યો હતો, એમની અમે પરિક્રમા કરી છે. અને મસ્ત પાછળ એક સિક્કા ચોટેલો હતો, ત્યાં સિક્કા ચોટેલો ઘંટા એમ કે કોઈ પણ તમારી જતી કોઈ મનોકામના હોય તો એ આ એક ઉગાડી દેવાનો અને મનોકામના એટલે પૂરી થઈ જાય. પહોંચી ગયા છીએ પ્રાચીન મંદિર ગિરિરાજજી મહારાજનું, કે જ્યાં ગોવર્ધન પર્વત ઉઠાવેલો હતો એ જ પર્વતની પ્રદક્ષિણા કરીએ છીએ. તો અત્યારે અમે પહોંચ્યા છીએ પ્રાચીન મંદિર ગિરિરાજજી. આ છે ગિરિરાજજી મંદિર. તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ શ્રીનાથજી મંદિર, કે જે આવેલું છે ઉત્તર પ્રદેશ. અહીંથી ભગવાન અહીંયા આવે છે રાત્રે ખાલી દર્શન લેવા માટે, દિવસે નથી આવતું. દિવસે હોય છે સાવરિયા સાઈડ રાજસ્થાન છે, અને અહીંયા ખાલી રાત માટે જ આવે છે.